આની પૈસા ઉડાડવાની ઝપટ તો જો યાર. અટાણથી આમ કરે ને એ મોટા થઈને કંઈક કરી શકે યાર. આ બાળક માટે તમે કદાચ એવું બોલી શકો કે આ મોટું થાય તો ભારતનું ભાવિ બને. પછી 5-5 વર્ષના થઈ ગયા હોય લાડુના રેગાડા ઉતરતા હોય ડગુ ડગુ ડગુ, એ થોડા ભારતનું ભાવિ બને યાર. જેની હાલમાં કંઈક ફેર દેખાતો હોય, જેની હાલમાં ફેર હોય, એ ભારતનું ભવિષ્ય બની શકે. કારણ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 7 વર્ષના હતા અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું. મારે બનવાનું ન હોય, એ તો મારા જન્મથી શું. આવું પડકારો 7 વર્ષની દીકરી પ્રાથમિકમાં ભણતી લખ્યું અને એને 1857માં અંગ્રેજોની સલ્તનત ધ્રુજાવી દીધી. કારણ કે એની હાલ એવી હતી. એટલે આવા બાળકો ભારતનું ભાવિ થઈ શકે. ત્યારે મને છેલ્લી કડીમાં માને પ્રાર્થના કરતા, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું યાર. આમાં ઘણાને તમે આગળ જાઓ ને કણાની જેમ ખટકતા હોય ત્યારે નાજીરની ગઝલ મને યાદ આવે. તમે તમારા પૈસા આગળ જાતા હોય, તમે તમારા પૈસાનો બંગલા બનાવો તોય ખહુરિયા ખૂણામાં બેઠ બેઠા ઈર્ષા કરતા હોય યાર. ત્યારે નાજીર કહે છે કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. ખરેખર હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, આ કડીમાં નાજીર કહે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ લોકોને લાગ્યું હું ચકચૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. છેલ્લી કડી નાજીરે બહુ સારી કીધી કે કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. દુનિયામાં કોઈ પારખ્યાને કોઈ કસોટી કરે ને તો હું ક્યાં હીરો હતો, હું તો ખાલી કટકો છું કાચનો. પણ તો દુનિયાને હીરો શું કામ દેખાવું છું? કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો, પણ આ તો મારી મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું યાર. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. પણ વાત મારે આજ જાજી નથી કરવી. આજ બધા કલાકારો, મેં વિશાલભાઈને કીધું આજ હું આયોજન કરું છું. આજ આ બધા મહેમાન છે, કલાકાર આપણા મહેમાન છે, એટલે જાજો સમય લેવાય નહીં. 2 કડીઓ દીકરીની મારે કેવી છે, મેં મારી હાથે લખેલી. હું રેકોર્ડિંગ કરવા વિશાલભાઈ આખા ગીતનું બેનનું ગયેલો અહીંથી. કારણ કે આ દુનિયામાં હું હમણાં જ બોલ્યો તો મારા ડાયરામાં કે તમારા હાથે કામ પડ્યા મેલી, કરોડોની મિલકત હોય તો ઘડીક ઠેબુ મારી અને બેનને સમય આપજો યાર. કારણ કે દુનિયામાં પત્ની પ્રેમ કરે, દુનિયામાં મા પ્રેમ કરે, દુનિયામાં બાપ પ્રેમ કરે, પણ બેનના પ્રેમના હેતના તોલે દુનિયામાં કોઈ તાકાત ન આવે યાર. એના માટે હું રેકોર્ડિંગ કરવા ગયેલો આખા બેનના ગીતનું. હમણાં રક્ષાબંધને હું મૂકવાનો છું, પણ એ પહેલાં મને યાદ આવ્યું, વિશાલભાઈ કીધું યશવીનો જન્મદિવસ છે 12 તારીખ, એટલે લાડલી કરી અને મેં ગીત 2 કડીયું એ લાડલીને મેં લખેલી. એ 2 કડીયું મને યાદ આવે છે ત્યારે. અને એમાંય પાછો આજ યશવીનો જન્મદિવસ છે એટલે માતાજીને પહેલી પ્રાર્થના કરું કે ભગવતી, એ મોગલ, એ ભોળાનાથ, એના જીવનમાં કાયમ એવી ખુશી આપજે કે ડગલે ને પગલે માથું 2 ડગલા આગળ હાલજે. કારણ કે દીકરી એ દીકરી છે ને એના માટે મને યાદ આવે. કેટલાય પરિવાર એવા છે, બાજુમાં બેન પૂછો તો દીકરીનો જન્મ થાય ને પછી પરિવાર એમ કે મારે ઘરે દીકરીનો જન્મ થયો અને અમારી વેળા વળી ગઈ અને અમારે આજે અભરે ભરાય છે દીકરીના જન્મ પછી. એટલે મને આ કડી યાદ આવી. શું કીધું આમાં? ઘણામાં આપણે સાંભળ્યું દીકરી વાલનો દરિયો છે. દરિયો ગમે એવો હોય ને તો દરિયો રાજદીપભાઈ ખારો હોય કદાચ થોડો જાજો, પણ વેળુમાં તમે 1.5 હાથનો વીરડો ગાળો ને એટલે વીરડામાં મીઠું પાણી નીકળે. દીકરી વાલનો મીઠો વીરડો છે. બાપનું ઘર મૂકી દીધા ને વર્ષો વયા જાય, પણ બાપના પરિવાર સામે કે બાપના પોતાના પિયર સામે મીઠ માંડે અને એનું દુઃખ જાય ને કાને પડે ને તો પેલી આંખે આહુડાની ધારી દીકરીને થાય છે. એટલા માટે આમાં કીધું આવી જે દીકરી છે, આ દીકરી માટે ભગત બાપુ જેવા, કવિદાસ જેવા વિદ્વાન ચારણોએ ઘણી કવિતાઓ લખી. પણ દીકરી માટે જેટલું લખો, જેટલું બોલો એટલું થોડું. ગામડાની એક કહેવત છે કે દીકરી પરણીને હારે વહી જાય ને વિશાલભાઈ, પછી દીકરીને તમે આજીવન આપો ને તો થોડું પડે. કારણ કે દીકરીનો કરિયાવર ક્યારેય ઉંમરવાળો થતો નથી. અને આ જગતમાં જેના ફળિયામાં દીકરી ન હોય એના આંગણા હજી સૂના છે. અને દીકરી તો વાલ છે, દીકરી પ્રેમ છે, દીકરી સહાનુભૂતિ છે, અને દીકરી આ દેશની સંસ્કૃતિ છે. હું ઘણી વાર બોલ્યો છું, આજે કહી દઉં, કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો મોઢા બગાડતાની શું કામ? કે મને તમને જન્મ દેવાવાળી આપણી માય કોકની દીકરી છે યાર. દીકરીને દેવો ભવ કીધો છે. તમારા ઘરે દીકરાનો જન્મ થાય ને તમે રાજી હોય, એકવાર દીકરીનો જન્મ થાય ને તમે આનંદમાં આવી જાઓ, તમે રાજી થાઓ તો જગતમાં કોઈ તાકાત નથી તમને હરાવી શકે. એમ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણની દીકરી હોય, દીકરી દીકરી છે. અને એનો આદર કરજો, એને પ્રેમ કરજો.
કારણ કે દીકરી છે ને એના આશીર્વાદ જેને જેને લીધા, પ્રસંગો તો બહુ જાજા છે, પણ હજી મેં આપને કીધું એમ કે આ બધા મહેમાન કલાકાર છે અને મહેમાનને સાંભળવા માટે હું બેઠો છું. બધાનો ભાવ હતો એટલે બે કડી મેં અહીંથી ગાય. પણ છેલ્લે મારે એક નાની એવી વાત કરવી છે. આયા બગસરાની બજારમાં, કમલેશભાઈ, બગસરાની બજારમાં એક દીકરી પોતાના 1.5 વર્ષના ભાઈને તેડી નીકળેલી. દવે સાહેબ, હવે સાંભળજો આ વાત છે. દીકરી પાત્ર કેવું છે, દીકરી કોને કહેવાય એનો મુદ્દો નાનો આપી દઉં. બગસરાની બજારમાં, ભાયાણી બગસરામાં નવરાત્રીનું ટાણું હતું અને એક દીકરી માથે ગરબો મૂકી પોતાના 1.5 વર્ષના ભાઈને આમ કાફમાં તેડી અને ધીરે 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 બગસરાની બજારમાં નીકળી. ગરબો ચાલવા જાય તો પોતાનો ભાઈ જે કાફમાં તેડ્યો તો એ પડી જવાની બીક લાગે, અને જો ભાઈને તેડવા જાય તો ઓલો ગરબો માથેથી પડી જાય. 10 વર્ષની નાની દીકરી હતી, ઉંમર નહીં થયેલી હજી, 8 થી 10 વર્ષની ઉંમર હતી. ઘરમાં કઈ હતું નહીં. પેલા દીકરીઓ ગામડામાં ગરબા ફરતી એટલે માથે ગરબો મૂકી પોતાના 1.5 વર્ષના ભાઈને તેડી અને દીકરી બગસરાની બજારમાં ધીરા 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 ડગલા દેતી દેતી હાલી જાય. જો ગરબો ચાલે તો ભાઈ પડી જાય ને ભાઈ ચાલે તો ગરબો પડી જાય. આ એક વેપારી દુકાનમાં બેઠો બેઠો જોવે છે, ઓહો, આ દીકરીના હાથમાંથી કાં ભાઈ પડી જવાનો અને કાં તો ઓલો ગરબો પડી જવાનો. એટલે એને પડકારો કર્યો, હે દીકરી, બેટા આયા આવે. દીકરી બાજુમાં આવી, આ તારા ભાઈને ઘરે મેલી આવે. કોણ છે આ? કે મારો ભાઈ છે. કે મૂકી આવ ઘરે, આ માથે ગરબો નહીં રહે, ગરબો પડી જશે તારા માથેથી, તારા ભાઈને ઘરે મેલી આવે. આ શબ્દ જે આ દીકરીના કાનમાં બગસરાની બજારમાં પડ્યા ને, ત્યાં તો શ્રાવણ કે 8 મહિનાના આંખુડા પડીને ધરતીમાંથી વરસાદ પડી આંખુડાની ધારું મંડી થવા. વેપારીને દુઃખ લાગ્યું કે મારાથી કઈ કહેવાય ગયું, આ દીકરીને ખોટું લાગ્યું. એટલે પોતાના દુકાનમાંથી બહાર નીકળી દીકરી માથે હાથ ફેરવી ગરબો ઝાલી અને વેપારી એમ કહેતો હતો, બેટા હું તો તને પ્રેમથી કહું છું, તારો ગરબો ઝાલ તો તારો ભાઈ પડી જાય અને તારા ભાઈને ઝાલ તો ગરબો પડી જાય. એટલે મેં કીધું કે તારા ભાઈને ઘરે મેલી આવે. મારો બીજો કઈ ભાવાર્થ નતો કહેવાનો, તને દુઃખ લગાડવાનો, તારું દિલ દુભાય એવી કોઈ મારી વાત નથી આમાં. અને ત્યારે દીકરી હળવેકથી એટલું બોલે છે વેપારીને, શેઠ, તમને અમારી ખબર નથી, નહીં કુટુંબી નાતરો એને પિતા ભમુ ભખે મારે તો ઊંચો આબ ઝકે ધર નીચે ગોકળના ધણી. જેને માવતર હોય, જેને મા બાપ હોય ને, એનો ભાઈ ઘરે હોય તો એને કોઈ હાચવે. પણ હું તો હાવ નાની હતી, મારા ભાઈનો જન્મ થયો, હજી બીજો મહિનો હાલે છે મારા ભાઈનો, ત્યાં તો મારા માએ લાંબુ ગામતરું કર્યું, મારો બાપે વિયો ગયો, હું એક જ બેન છું મોટી, અને મારા ભાઈને રાખે કોણ ઘરમાં? હું મારા ભાઈને તેડી નીકળી છું આ બગસરાની બજારમાં. અને મેં નક્કી કર્યું છે કે મારો ભાઈ જુવાન ન થાય ત્યાં સુધી બેનનો નહીં અને માનો પ્રેમ દેવો છે મારે. હવે ભાઈ ગણો, હવે બેન ગણો તો ભલે અને માં ગણો તો ભલે, હું મારા ભાઈની બેન નથી, હવે માં થઈ ગઈ છું. સાહેબ, એ દીકરી પાત્ર છે કે દુનિયામાં તમારા મા બાપ ન હોય અને જે ભાઈને માનો પ્રેમ આપી અને જે બેનું એ ભાઈને મોટા કર્યા છે, એ ભાઈઓ એટલું જરૂર કહું કે રક્ષાબંધન આવે ત્યારે તમારો બધોય સમય, તમારા બધાય ધંધા, બધાય બિઝનેસને થોડી વાર એક બાજુ મેલી અને બેનના આંગણા સુધી જઈ એ હુતરના તાતણાનો જે દોરો બાંધે ને, એ આ રક્ષાબંધનનો હુતરના તાતણાનો દોરો બંધાવી અને સાહેબ એના આશીર્વાદ લઈ લીજો. દુનિયાની કોઈ તાકાત તમારું રૂવાડું ખાંડું નહીં કરે. ગીત તો હજી હું મોડો મેળવાનો છું, પણ એ પહેલા મને કડી યાદ આવે. આખું જે રામવાળાનું બારવટું હતું એમાંનો એક આ રાહડો છે. વિશાલભાઈ, રામવાળાએ ભાદરનું હડમતિયા ભાંગ્યું સમયમાં, ઈ ટાઈમમાં, ત્યારે પટેલના દીકરાના લગ્ન થતા, પીઠી ચોળાઈ ગયેલી, વાણિયાની દુકાનમાં ઉભો ઉભો આમ તરતર ધ્રુજે. વાણિયાની દુકાનના ચોપડા હળગાવા રામવાળાએ હડમતિયા ગામ ભાંગેલું અને વાણિયાની દુકાનમાં પીઠી ભરેલા યુવાનને જોયો એટલે ખબર પડી કે આના લગ્ન લાગે છે. એટલે બારવટીયાએ પૂછ્યું અને ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે સૌરાષ્ટ્રની રસધારમાં કે તારા લગ્ન છે? કે હા. તો કે અટાણાએ શું કરે લગ્ન છે? તો પીઠી ચોળેલી છે. એ કે મારા લગ્ન છે, મારો બાપ છે ને, અમારા ઘરમાં પૈસા નથી, અમે ગરીબ છીએ, એટલે હું આયા શેઠ આગળ પૈસા હાટું આવ્યો. તો શેઠે કીધું કે સવારથી સાંજ સુધી કામે રાખ તો પૈસા તને આપું. કામ કરાયા. એને હરમ ન આવી કે આના લગ્ન છે તો એક ત્યાં પૈસા આપું, એના લગ્ન કરી લે, એટલે હું કામ કરું છું. આયા શેઠના ચોપડા રામવાળાએ બધા વ્યાજના ચોપડા હતા ભેળા કરી રામવાળાએ હળગાવી દીધા. બારોટિયા મેઘાણી ઝવેરચંદ લખે છે. પછી સાંજનું ટાણું થયું, એ દીકરાને, એ પીઠી ભરેલો જે પટેલનો દીકરો હતો એને ઘરે લઈ ગયા અને એને કીધું કે મારી ઘોડી ઉપર બેસી જા, તારું ફૂલેકું આખા હડમતિયામાં ફેરવવું છે મારે. અને જામગરી વાળી બંદૂકો, કાર્ટિસ હવે આવ્યા, તેથી તો ખાનડિયા બંદૂકો અને ખાનડિયા વાળી જામગરી વાળી બંદૂકો હતી. એ બંદૂકો ફોડી રાહડા લીધા, ગીત ગવાના, લગ્ન ગીત ગાયા. અને ખબર પડી, તેથી ફોન તો હતા ને અંગ્રેજ અધિકારીઓને કે રામવાળાએ હડમતિયા ભાગ્યું છે અને પટેલના દીકરાને ઘોડે ચડાવીને એનું ફૂલેકું ફેરવે છે. અને આ બાજુથી પોલીસ પલટન છૂટી ગયા, ગામમાં આવ્યા તા તો ફૂલેકું ફેરવીને બારવટિયા બધા નીકળી ગયેલા. પટેલના દીકરાને ઘોડે બેઠેલા પટેલના દીકરાને કીધું તું બારવટિયાને ઓળખસ? કે હા. કેવો લાગે છે?
તેથી પટેલનો 22 વર્ષનો દીકરો એટલું બોલ્યો તો મને મારા બાપ જેવો લાગ્યો કે આ બારવટીયો બીજો કોઈને મને મારા બાપ જેવો લાગ્યો. જેમ કોઈ દીકરાના લગ્નમાં બાપ રાજી હોય ને એમ મને પરણાવીને અહીંથી નીકળી ગયો ઘોડે બિહારીને. સાહેબ નાની ઉંમરમાં મેઘાણી એમ કહેતા કે જેને એવું જીવન જીવ્યા કે જેને ધર્મના અને ન્યાયના માર્ગે હાલ્યા છે. હું ઘણી વાર બોલ્યો છું વિશાલભાઈ, રૂડું લગાડવા માટે નહીં. આઝાદી છે ને, આઝાદી 1947માં ભારતને આઝાદી મળી. આઝાદીના મેન જો કોઈ પાયાના પથ્થર હોય તો એમાં બ્રાહ્મણોનું બલિદાન બોલે છે. સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે देखना है जोर कितना बाजू है कातिल में લખવા વાળો એનું નામ હતું રામપ્રસાદ બિસ્મિલ. અને મૂસની માથે તાવ દઈ અને આઝાદ હો આઝાદ રહુગા ચંદ્રશેખર આઝાદ એ બ્રાહ્મણનો દીકરો હતો. અને 1857ના પહેલા વિપ્લવમાં જેને ઇનકાર કર્યો કે આ કાલટીસ ઉપર મારું મોઢું મારી જીભ નો અડે, કારણ કે હું બ્રાહ્મણનો દીકરો છું, આ ગાયનું માંસ છે, આમાં થાળી કરી લ્યો. ત્યારે પહેલો 1857માં જો કોઈને ફાંસીના માચડે ચડાવ્યો હોય તો એ મંગલ પાંડે બ્રાહ્મણનો દીકરો હતો. સાહેબેના બલિદાન આજ પણ તમે ક્રાંતિકારીઓને ખોળી લ્યો, એની ખાપીઓને ખોળી લ્યો તો એ બ્રાહ્મણોએ પોતાના લોહી રેડ્યા છે. સોમનાથ જેથી ભંગાતું તેથી એક બ્રાહ્મણની જનોય હોય, એક બ્રાહ્મણની જનોયનું વજન તમે કરી લેજો કાઢીને કેટલું વજન થાય. સોમનાથ માતાજીથી ચડાઈ કરીને યવનોના દળકટક ઉતર્યા તેથી હાથમાં તરવારું લઈને હર હર મહાદેવનો નારો લગાડી અને આપણા 12 જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. એ સોમનાથના પટાંગણમાં બ્રાહ્મણોએ મહાદેવના નારા સાથે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ સાહેબ હવામણ જનોય ધીગાણું પૂરું થયું. યવનોની ફોજ નીકળી ગઈ અને જે તરવારની માથા પડ્યા હતા એમાં જે બ્રાહ્મણોએ બલિદાન આપ્યા હતા હવામણ જનોયનો વજન થાય એટલા બ્રાહ્મણોએ પોતાના માથા આપી દીધા શિવ માટે થઈ. ઈ પરંપરા છે, ઈ ધરોહર છે. કુળ રીત જાતિ કરીને જો ખડ હાવજ ખાય તો રાધે સિંહણના દૂધડા અને ભવાનીએ ભોટક થાય. આ તો કુળ રીત જાતિ કરી પરંપરાનો નશો રાખજો, સમાજનો નશો રાખજો, ભારત વર્ષનો નશો રાખજો. કોઈ પૂછે તો એને ઓળખાણ એવી આપજો કોઈ હિન્દુનો દીકરો છો, હવે જ્ઞાતિના વાડા કરવાની જરૂર નથી. આવી ઘણી બધી વાતો આવી છે, પણ છેલ્લી કડીમાં ભગવાન શિવને યાદ કરીને ઓસમાણભાઈ તો યાદ કર્યા, કારણ કે ઓસમાણભાઈને તો ઘણી વાર રૂડું નથી લગાડતો, પણ ગુલામ અલી સાહેબ હતા જે ગઝલો આજ પણ હજી હયાત છે. ગુલામ અલી સાહેબની ગઝલો જેને સાંભળીએ છીએ, હજી આપણે ઓસમાણભાઈ આગળથી સાંભળવી છે. સૂરની જેને ખબર પડે છે, સૂરમાં જે હાલે છે એ ગુલામ અલી સાહેબનો ખેડો જો કોઈ લીધો હોય તો ઓસમાણભાઈ મીરે લીધો છે. સાહેબ જેની ગઝલ, જેના ગીત, જેની વાત એમાં મરમ હોય, એમાં સૂર હોય, કે ભાંગતી વાત ન હોય અને નમ્રતા ભરેલી વાત હોય. પણ છેલ્લે ભગવાન શિવને એક કડીમાં યાદ કરીને આપણે ગોપાલ સાધુની ગઝલો સાંભળવી છે. ત્યારે